આપણે સંભાવના ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 13.5 ચાલે છે. આપણે સ્વાધ્યાય 13.5 દાખલા આપણે લગભગ 5 સુધી કર્યા હતા. દાખલા નંબર 6 આપણે આવ્યા છીએ. આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 5 સુધી કર્યા હતા. 6થો દાખલો આપણે જોઈએ. એક થેલામાં 10 દડા છે, એટલે કુલ દડા 10. પ્રત્યેક પર 0 થી 9 માની એક સંખ્યા અંકિત છે. તો જો થેલાના દડા, થેલામાં રહેલા દડા 0, 1, 2, 3 અપ ટુ 9, એટલે કુલ દડા 10. 0 થી 10 દડા છે. આની અંદર થેલામાંથી 4 દડા વારાફરતી લેવાના છે. તો આપણે જે બર્નોલી સમીકરણ વાપરીશું એમાં n બરાબર 4, p, q અને n લખતા હતા. એમાં 4 દડા વારાફરતી એટલે n બરાબર 4. તો એક પણ દડા પર સંખ્યા 0 અંકિત ન થાય. સાંભળજો, સંખ્યા 0 મળે તેને સફળતા ગણતા સફળતાની સંભાવના p જો 0 નામનો આંકડો આમાં એક જ વાર છે, 0 નામનો આંકડો એક જ વાર છે તો 1, અને કુલ ઘટકો આપણા 10 છે તો 10. આ 10 માંથી 10 ઘટકોમાંથી 0 નામની સંખ્યા એક જ વાર છે માટે 1/10. માટે q = 1 - p, 1 - 10 9/10. તો આપણને p બરાબર 1/10 મળ્યા, q બરાબર 9/10 મળ્યા, અને રકમની અંદર તમને n બરાબર 4 પ્રયત્નો આપેલું છે. રકમમાં તમને આપેલું છે કે 4 દડા વારાફરતી લેવાના છે આપણે. અને બીજું શોધવાનું શું છે, તો એક પણ દડા પર સંખ્યા 0 ન મળે. શોધવાનું છે હવે એક પણ દડા પર 0 ન મળે. એક પણ એટલે x બરાબર 0. એક પણ ન મળે, આ 0 નું કામ નથી. એક પણ ન મળે માટે x બરાબર 0. આ 0 તો અહીંયા આવી ગયો છે આપણો, પણ અહીંયા છે એક પણ દડા પર ન મળે. એક પણ દડા પર ન મળે માટે 0, p of 0 આપણે લાવવાના છે. તો p of 0 વાળું આપણું સૂત્ર nc0 4c0. આ p અને q, આ n ઉપર આવે, x બરાબર નીચે આવે, અને આ p એટલે 1/10 અને 9/10. 0 અહીં આવશે, બાજુ બાદ બાકી 4 અહીં આવશે. તો 1 × 1 × 9/4 નીચે 10/4 આપણો ફાઇનલ જવાબ. 9/4/10/4. આંકડા નાના છે, તમે કેલ્ક્યુલેટરની મદદથી એની ગણતરી કરી શકો. 9 × 9 × 9 × 9 ઉપર લખી નાખવાના. 10/4 એકની ઉપર 4 મીંડા પોઈન્ટ કાપી નાખો, તમારો જવાબ આવી ગયો. મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે હું ગુણાકાર નહીં કરી શકું, પણ આ નાના આંકડા તમે ગુણાકાર કરી શકો. જે પણ દાખલાઓ વિડીયોમાં મેં તમને બનાવ્યા છે, બતાવ્યા છે, તમામ દાખલાઓમાં જેમાં કેલ્ક્યુલેટરથી શક્ય છે એ બધી જ ગણતરી તમે જરા કરી નાખજો. મારી પાસે અહીંયા કેલ્સી નથી માટે મેં ગણતરી કરી, પણ જે શક્ય છે આપણે ગણવાની. બાકી તમે નહીં ગણવાની આ સ્વરૂપમાં રાખશો તમારા માર્ક્સ નહીં કપાય, પણ શક્ય હોય તો આપણે ગણવા વધુ સારું. એના પછી આગળ વધીએ આપણે. દાખલા નંબર 7 આપણે જો. દાખલા નંબર 7. એક પરીક્ષામાં 20 પ્રશ્નો સત્ય અસત્ય પ્રકારના પૂછાયા છે. તો કુલ પ્રશ્નો એ લોકોએ આપણને 20 પૂછેલા છે. ધારો કે એક વિદ્યાર્થી પોતાના જવાબ નક્કી કરવા માટે સમતોલ સિક્કાને પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે ઉછાળે છે. તો જો અહીંયા આપણી પાસે સત્ય અને અસત્ય પ્રકારના છે. એમાં સિક્કાને ઉછાળો, સિક્કા પર છાપ પડે તો તે સત્ય આપે છે. અહીંયા પાછું સિક્કા ઉપર બી પ્રશ્ન છે. જો સિક્કા ઉપર છાપ મળે તો સિક્કા માટે જો દાખલા નંબર આપણો છે 7મો. સિક્કા માટે h અને t. સિક્કા પર છાપ મળે તેને સફળતા ગણતા સફળતાની સંભાવના p બરાબર આ બે છાપ અને કાંટો બંને આમાંથી છાપ એટલે 1
તો q બરાબર 1 માઇનસ p અને n બરાબર પ્રયત્નો તમને 20 પ્રશ્નો આપેલા છે તો આપણી પાસે p બરાબર 1/2 થઈ ગયા, q બરાબર 1/2 થઈ ગયા અને n બરાબર 20 આપેલા છે. આપણી રકમમાં જોઈએ તો આટલી વસ્તુ આપણને મળી ગઈ. સ્ટાર્ટિંગમાં વાક્ય છે 20 પ્રશ્નો અને p અને q લાવવા માટે સિક્કો લોકો આપણને આપેલો છે તો સિક્કા પર છાપ પડે તો તે જવાબ સત્ય આપે છે, સિક્કા પર કાંટો પડે જવાબ અસત્ય આપે છે. તો છાપ અને કાંટો સફળતા નિષ્ફળતા આપણને મળી ગયું. હવે લખ્યું છે ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ. ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ. આનો મતલબ ઓછામાં ઓછા 12 એટલે શું? 12 અથવા 12 કરતા વધારે. તો p ઓફ 12, p ઓફ 13, p ઓફ 14, p ઓફ 15, આપણે 20 સુધી જવાનું છે. p ઓફ 16, p ઓફ 17, p ઓફ 18, p ઓફ 19 અને p ઓફ 20. આની ગણતરી લખીએ આપણે પેલા 20 તો 20c 12 12 માટે 2 કૌંસ, 20c 13 2 કૌંસ, 20c 14 2 કૌંસ, 20c 15 2 કૌંસ, 20c 16 2 કૌંસ, 20c 17 2 કૌંસ, 20c 18 2 કૌંસ, 20c 19 2 કૌંસ અને 20c 20. આ પ્રમાણે પહેલા આપણે બનાવી દેવાનું. આપણી પાસે આમાં ઘણા બધા ઘટકો મેળવ્યા છે, આપણે બનાવવું પડે આમાં. હવે આપણી પાસે p અને q 1/2 છે તો આમાં 1/2 બધામાં 1/2. આ પહેલા બધામાં આપણે 1/2 લખી દેવાના. હવે આપણે ઘાત લખીએ. આ 12 ઘાત અહીંયા 12 20 માંથી 12 જાય તો 8, આ 13, અહીંયા 2 ની બાદ બાકી 7, અહીંયા 14 બાદ બાકી 6, અહીંયા 15 બાદ બાકી 5, અહીંયા 16 બાદ બાકી 4, અહીંયા 17 બાદ બાકી 3, અહીંયા 18 બાદ બાકી 2, અહીંયા 19 બાદ બાકી 1, અહીંયા 20 બાદ બાકી 0. તો અહીંયા આપણે બધામાં જો સરળતાથી બનાવી દઈએ તો 1/2 ની 12 ને 8 20 બધામાં 1/2 ની 20 ઘાત થાય. આપણે કોમન લઈ લેવાના. આપણે 1/2 ની 20 ઘાત કોમન, 12 ને 8 20 બધામાં છે. બાકી જે વધેનું સાદુક આપવા નહીં કહેશું. આવડા મોટા ઘટકોનું સાદુક ન અપાય, આ જ બેઠું મૂકી દેવાનું. આપણો જવાબ કહેવાય 20c 14, 20c 15, 20c 16, 20c 17, 20c 18, 20c 19 અને અહીંયા 20c 20 લખો કાં તો 1 લખો. અહીંયા 1 પણ લખાય ને 20c 20 લખાય. આપણો જવાબ આવી ગયો. આનું કોઈ તમારે સાદુરૂપ નહીં આપવાનું. ફરી એકવાર ઓછામાં ઓછા 12 પ્રશ્નો કીધા છે એટલે 12 અથવા 12 કરતા વધારે તો 12, 13, 14, 15 છે 20 સુધી લખવું પડે. આ બધામાં આપણે સૂત્રની અંદર કિંમતો પણ મૂકવી પડે અને પછી બધામાંથી જે કિંમત કોમન આવે છે 1/2 ની આપણી જે ઘાત છે આ 12 ને 8 20 બધામાં છે, 17 ને 3 20, 14 ને 6 20, 15 ને બધામાં છે તો એને આપણે કોમન કાઢી લીધા. બાકીના જે વધ્યા આગળના જે સહગુણકો બધામાં વધે છે, સહગુણકો લખી નાખીએ એ આપણો જવાબ આવી ગયો. ચલો રેડી, આગળ દાખલો. આનું કોઈ આગળ કરવાનું નહીં, આ જ આપણો જવાબ કહેવાય. દાખલા નંબર એના પછીનો જોઈએ આપણે. દાખલા નંબર 8મો. દ્વિપદી વિતરણ તમને આપેલું છે b of 6. મિત્રો આમાં તમને સમજાવવાનું છે. જો જ્યારે તમને આવો કોઈ બી કૌંસ આપે ને, કોઈ બી બિંદુની અંદર જ્યારે પણ આ ઘટકો આપે તેને np કહેવાય. કોઈ પણ જગ્યાએ જ્યારે તમને આવો બિંદુ આપશે ત્યારે આ બી np કહેવાય. માટે અહીં
n બરાબર 6, p બરાબર 1/2 આપેલા છે. કોઈ પણ દાખલામાં તમને આવું એબીસી લખી અને અંદર આવા વિકલ્પમાં બે ઘટકો આપેલા હોય તો પહેલો ઘટક હંમેશા n કહેવાય અને બીજો ઘટક હંમેશા p કહેવાય. તો n બરાબર 6 આપ્યા છે, p બરાબર 1/2 આપ્યા છે, માટે q બરાબર 1 - p, q બરાબર 1/2 આપણને મળી ગયા. તો p 1/2, q 1/2 અને n બરાબર 6 આવા ઘટકો આપણી પાસે આ રકમમાં આ સ્વરૂપમાં આપેલા છે. આ સ્વરૂપમાં એટલે આપણને ખબર પડે ભાઈ આ n છે અને આ p છે, એના બધી q આપણને મળી જાય. તો x બરાબર 3, તો x બરાબર 3 માટે આપણે ચર્ચા કરીએ p of 3, તો 6c3 આ p અને q, p એટલે 1/2, q એટલે 1/2. આ 3 અહીં આવશે, બાદ બાકી 3 અહીં આવશે. તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4, 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 1/8 અને 1/8. તો આપણને મળશે 3 દુના 6, 4 દુના 8, તો 5/16 આપણને મળશે. સવાલ જવાબમાં એવું માંગ્યું છે આપણી પાસે કે તો સૌથી વધુ મોટું પરિણામ છે મિત્રો. તો આજે આપણી પાસે જવાબ આવ્યો છે એ સૌથી મોટો જવાબ તમને મળે છે. બાકી તમે કોઈના બી માટે લેશો, આ સૌથી મોટું પરિણામ છે. ધારો કે તમે x બરાબર 2 માટે લો તો શું થાય? જો p of 2 તો 6c2 થાય, આ 1/2, આ 1/2, આ 2 આવે, અહીંયા 4 આવે, તો 6 ગુણ્યા 5 નીચે 1 ગુણ્યા 2, અને આ જે આપણી પાસે છે 1/4, 1/16, તો 2 3. તો આ ભાગ, આટલો ભાગ તમે જો ને, આટલો ભાગ 15 આવ્યો. આ તો 1/64 છે. આમાં તમે જો આ તો 64 હતો જ. તો આ ભાગમાં જો 3 દૂર છોડી ગયા 20 હતા. અહીંયા 3 દૂર છોડે અહીંયા 20 હતા, અહીંયા 15 આવ્યા. આ 1/64 ને આપણે સાઈડમાં મૂકી દઈએ તો x બરાબર 3 માં 3 દૂર 6 ઉડી ગયા, તો 5 ચોક 20 હતા, અહીંયા 15 આવ્યો. તમે કહો સાહેબ આપણે 4 માટે કરીએ તો જો p of 4 માટે કરું, આ 3 છે, 3 ની નજીકમાં મેં 2 લીધો તો 15 આવ્યો. 4 લઉં અહીંયા તો 6c4, પછી 1/2, 1/2, 4 અહીંયા આવે, 2 અહીંયા આવે. આનું સાદુરૂપ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4, આ 1/6 અને 1/2 નો વર્ગ 4. તો જો આ તો 64 તો આવી ગયા આપણા. હવે અહીં આપણા 20 છે, આ કેટલા આવે જરા જોઈ લો. 2 તલા 15 આવ્યા. ટૂંકમાં સૌથી વધુ 20 આમાં જ આવશે, બીજા કોઈમાં આવશે નહીં. આમાં 15 આવે, 4 માં 15 આવે, 5 માં પાછા ઓછા આવશે, પણ કોઈમાં 20 વાળા આ કિંમત સૌથી મોટી છે. આનાથી મોટી કોઈ કિંમત આવશે નહીં. બસ આપણે ખાલી એટલી ગણતરી કરો, ત્યાં તમે સમજાવ્યું આગળ એક્સ્ટ્રા. ચલો રેડી. આ કિંમત સૌથી મોટી છે. બાકી x બરાબર 1 માટે, 2 માટે, 4 માટે, 5 માટે, તમે કોઈ પણ માટે ગણો તો આના કરતા નાની કિંમત જ તમને મળશે. દાખલા નંબર 9 માં 5 પ્રશ્નો પૈકી પ્રત્યેક માટે 3 શક્ય જવાબો ધરાવતી બહુવિકલ્પી પસંદગી. જો દાખલા નંબર 9, બહુવિકલ્પી પ્રશ્નો છે જેના વિકલ્પો 3 છે. રકમ વાંચો. 3 શક્ય જવાબો. તમે રકમો આપી છે, 3 શક્ય જવાબો છે, તો વિકલ્પો 3 છે. A વાળો, B વાળો અને C વાળો. અને આમાંથી આપણે એક ઓપ્શન પસંદ કરવાનો છે. જે આપણે MCQ પરીક્ષા આપણે આપી છે સ્કૂલની અંદર, ગુજકેટની આપણે બધા આપણે 4 ઓપ્શન આપે છે, A B C D 4. કોઈ એવી પરીક્ષાઓ પર જેમાં 3 ઓપ્શન આપે છે, તો આની અંદર 3 ઓપ્શન છે. માટે સફળતાની સંભાવના ગણતા સફળતાની સંભાવના P બરાબર આ 3 માંથી કોઈ એક જવાબ સાચો લખવાનો, કોઈ એક જવાબ આ 3 માંથી
3 ઓપ્શન હોય તો 3 માંથી એક, આપણે ગુજકેટની પરીક્ષા આપવામાં 4 ઓપ્શન તો અહીંયા 4 માંથી એક આવે, પણ અહીંયા તમે સ્પષ્ટતા કરી છે કે વિકલ્પો વાળો છે એમાં 3 શક્ય જવાબો છે, આ 3 માંથી એક આપણે જવાબ લાવવા માટે 1/3, તો q બરાબર 1 માઇનસ p 1 માઇનસ 1/3 એટલે 2/3, તો આપણે p મળી ગયા, p 1/3 મળી ગયા, q મળી ગયા 2/3, રકમમાં તમને n આપ્યો છે, ફરી રકમ આપણે વાંચી લઈએ તો 5 પ્રશ્નો સ્ટાર્ટિંગમાં જુઓ, રકમમાં સ્ટાર્ટિંગમાં છે n બરાબર 5 પ્રશ્નો ધરાવતી, તો હવે જે આપણે મેળવવા છે તે, તો પસંદગી પરીક્ષામાં ઉમેદવાર માત્ર અટકળ કરીને અઠ્ઠે ગઠ્ઠે 4 અથવા 4 કરતા વધારે જવાબો સાચા, તો જો 4 અથવા 4 કરતા વધારે જવાબો લખે છે તો p ઓફ 4 લેવાના છે, 4 કરતા વધારે 5, કારણ કે 5 થી વધુ આપણે લેવાના નથી, આપણી પાસે n બરાબર 5 જ છે, તો 4 અને 5 બંને આપણે ગણવાના છે, આપણું સૂત્ર n અને 5 5c4 બે કૌંસ 5c5 બે કૌંસ, પહેલામાં આવશે 1/3 2/3 1/3 2/3, 4 અહીં આવે, બેની બાદ બાકી અહીં આવે, 5 અહીં આવે, બેની બાદ બાકી અહીં આવે, તો 5 5માં 4 એક જ વાર લખી દઉં છું, 3 ની 4 ઘાત 81, 2 ના છેદમાં 3, 5 થી 5 1 થાય, 1 ના છેદમાં 243 ગુણ્યા 1, આ બંને 243 થઈ ગયા, તો 243 આપણે કોમન લઈ લઈએ તો 5 દુ 10 પ્લસ 1 એટલે 11 ના છેદમાં 243 આપણો ફાઇનલ જવાબ. 4 અથવા 4 કરતા વધારે માટે જે વાત આપણે કરીએ છીએ એનો જવાબ આવશે 11 ના છેદમાં 243. બોલો ક્લિયર બધાને? રેડી? આમાં ખાલી ધ્યાન શું રાખવાનું છે, વિકલ્પો જે આપ્યા છે તેના 3 શક્ય જવાબ છે, તો 3 માંથી આપણે કોઈ પણ એક લેવાનો છે p તરીકે, પછી q તો આપણને આવડે 1 - p, p આવી ગયો, q આવી ગયો, તમને n સ્ટાર્ટિંગમાં જ આપ્યું છે 5 પ્રયત્નો, તો n બરાબર 5, માંગ્યું છે 4 અથવા 4 કરતા વધારે, તો 4 અથવા 4 કરતા p ઓફ 4 અને p ઓફ 5 કિંમતો મૂકી દેવાની, જે આવ્યો તે જવાબ આપણો. દાખલા નંબર 10 લઈએ આપણે. જો દાખલા 10માં એક વ્યક્તિ 50 લોટરીમાં એક લોટરી ટિકિટ ખરીદે તો n બરાબર 50, એટલે 50 લોટરી છે એટલે n બરાબર 50, એમાંથી પ્રત્યેકમાં ઇનામ જીતવાની તક 1/100 આ સંભાવના આપી દીધી, તો ઇનામ દાખલા નંબર આપણે આવ્યો છે 10, ઇનામ જીતે તેને સફળતા ગણતા સફળતાની સંભાવના p બરાબર 1/100 તમને આપેલા છે, q બરાબર 1 - p 99/100 આપણને મળશે, તો આપણે p બરાબર 1/100 મળી ગયા, q બરાબર 99/100 મળી ગયા, અને તમને n બરાબર 50 લોટરી આપેલી છે, n બરાબર 50 આપ્યા છે, તો પેલો પોઈન્ટ ઓછામાં ઓછી એક વાર, ઓછામાં ઓછી એક વાર, એનો મતલબ એક અથવા એક કરતા વધારે વાર, વાક્ય વાંચીએ ઓછામાં ઓછી એક વાર, તો એક લેવાનો, એક કરતા વધારે ક્યાં સુધી લેવાના, તો છેલ્લો આપણે 50 સુધી લેવાના, એક અથવા એક કરતા વધારે 50 સુધી, પણ આ બધાને ગણવા ન બેસાય, તો આને p ઓફ 1 - 0 કરી દેવાય, કારણ કે આ 0 થી મળે 50 નો સરવાળો 1 થાય, તો 1 - p ઓફ 0 આપણું સૂત્ર છે 50 થી 0, આપણા બે કૌંસ, પહેલામાં છે 1/100, અહીંયા છે 99/100, અહીંયા આવશે 0, અહીંયા આવશે 50, 1 - 1 * 1 * 99/50 / 100/50, આપણો જવાબ આવી ગયો 1 -
99/100 એની 50 આપણો ફાઇનલ જવાબ. આનું સાદું ન થાય, આ જ આપણો જવાબ કહેવાય. બોલો, ગણતરીમાં સમજ પડી કે તમને બરાબર? આ 1 થાય, કોઈ પરની શૂન્ય ઘાત 1 થાય, આ જ બેઠું આપણે મૂકી દેવાનું. તો આપણો આ ફાઇનલ જવાબ. બીજો નંબર જો આમાં 2-3 નંબર માંગ્યા છે, જોઈ લઈએ આપણે. બીજો નંબર, ફક્ત એક જ વાર, ફક્ત એક જ વાર તો x બરાબર 1 લેવાના. તો p of 1 તો 50c1 p અને q. p એટલે 1/100, q એટલે 99/100. આ 1 અહીં આવશે, બાદ બાકી 49 અહીં આવશે. તો 50 ગુણ્યા 1/100 ગુણ્યા 99/100 એની 49 આને આપણે ઉડાડી દઈએ. આપણો જવાબ આવી ગયો 1/2 99/100 એની 49 આપણો ફાઇનલ જવાબ. તો બીજો પોઈન્ટ આવડી ગયો. ત્રીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ છે ઓછામાં ઓછી 2 વાર. ઓછામાં ઓછી 2 વાર. ઓછામાં ઓછી 2 એટલે શું? 2 અથવા 2 કરતા વધારે વાર. તો 2 અથવા 2 કરતા વધારે p of 50. આપણે છેક 50 સુધી ના જવાય. આને બદલે 1 માઇનસ p of 0 અને p of 1. 1 માઇનસ 0 અને 1 બે આપણે લઈ લઈએ, ડાયરેક્ટ આખી આવી ગયા આમાં. તો 1 માઇનસ p of 0 50c0 2 કૌંસ 50c1 2 કૌંસ. પહેલામાં p એટલે 1/100, આ 99/100, 1/100 99/100. 0 અહીં આવશે, 50 અહીં આવશે, 1 અહીં આવશે અને 49 અહીં આવશે. તો 1 માઇનસ 1 ગુણ્યા 1 ગુણ્યા 99/50 100/50 પ્લસ 50 ગુણ્યા 1/100 ગુણ્યા 99/49 અને 100/49. જો આ 100/50 મેં તમને અગાઉ પણ કહ્યું હતું, બધા દાખલામાં લગભગ નીચેનો ઘટક સેમ જ આવે. એને આપણે કોમન કાઢી લેવાનું. સાથે સાથે 99/49 બી આપણે કોમન કાઢી લઈએ. તો 1 માઇનસ 99/49 અને 100/50 આ કોમન. 99/49 100/50 આપણે કોમન, તો અહીંયા 99 બાકી રહ્યા, કારણ કે 49 અને 50 છે અહીંયા. પ્લસ આ બધું કોમન આવી, ખાલી 50 છે બાકી. તો 1 માઇનસ 99/49 છેદમાં 100/50 અને કૌંસમાં 100/49. બસ આપણો આ જવાબ આવી ગયો. આમાં આપણે બીજું કંઈ કરવાનું નથી. આ વચ્ચે ગુણાકાર છે. તો આપણો આ ફાઇનલ જવાબ કહેવાય. એક વાર ધ્યાનથી જોઈ લો. આ પ્રમાણે તમને આપેલું હતું ઓછામાં ઓછી 2 એટલે 2 અથવા 2 કરતા વધારે. તો 2 કરતા વધારે છે 50 સુધી ના જવાય. તો 1 માઇનસ p of 0 અને p of 1. આની કિંમત મૂકી દો, આની કિંમત મૂકીને પછી આપણે સાદું આપવાનું છે. તો આ વિડીયોમાં આપણે આટલું લખીએ છીએ. થેન્ક યુ.